5 નંબરના દાખલામાં ધ્યાન આપો. 5 નંબરના દાખલામાં શું કીધું? 3t - 2 છેદમાં 4 માઇનસ 2t, બેટી એટલે ઓય બેટી ની હો, બેટી બચાવો એ બેટી ની, 2t + 3 છેદમાં 3 બરાબર 2/3 માઇનસ t/1. રકમમાં t/માં કઈ આપ્યું નથી, આપણે મેં લઈ લીધું, કઈ ન હોય તો એક તો હોય જ. પેલું કામ શું તો કે ચલ વાળા પદ એક બાજુ કરો, અચળ પદ એક બાજુ કરો. પણ હવે છેદમાં કઈ ન હોય ને ત્યારે, અહીંયા તો ઓલરેડી છેદમાં છે તો પેલા તો છેદ સરખા કરવાના, હોય તો કઈ કરવાનું નથી. જો છેદ સરખા ન હોય ને તો સૌથી પેલું કામ કરવાનું છેદ સરખા. અહીંયા જો છેદ સરખા છે નથી એટલે આપણે છેદ સરખા કરવા પડે. અહીંયા છે 4, અહીંયા છે 3, અહીંયા તે 3, અહીંયા છે 1 બરાબર. તો 4 અને 3 નો લસા કેટલો થાય? 12. કેટલો થાય? 12. હવે જો જ્યારે ક્યારેક આવી રીતના સિંગલ પદ હોય બરાબર, અને લસામાં તે આ બેનો ગુણાકાર આવતો હોય ને તો હું તો કહું બેટર છે આમ ચોકડી ગુણાકાર કરી દેવાય. શું કરવાનું? ક્રોસમાં ગુણાકાર. ક્યારે? તો કે લસા કેટલો આવતો હોય આ બંનેનો ગુણાકાર જેટલો આવતો હોય. હરેક વખતે આ બંનેના ગુણાકાર જેટલો લસા આવે નહીં બરાબર. માનો કે 6 હોત તો એનો લસા 12 જ આવે. 4 અને 6 નો લસા કેટલો આવે? 12 જ આવે. પણ એનો બે નો ગુણાકાર 6 ચોક 24 થાય, 12 થતો નથી. તો એમાં લસા આપણે લેવાય. ધ્યાન આપજો. આનો ગુણાકાર હું આની સાથે કરું એટલે આવી રીતે થશે 3 ગુણ્યા ને આખું એક પદ લખી જ દઉં એટલે કોઈને મન દુઃખ ન થાય. અહીંયા 4 કેટલો? 2t. આમાં મતલબ જ એવા થાય. પેલા 2t બોલ્યો તો હું આમાં બેટી કરશે તો હું કહું ઇંગ્લિશમાં બોલું તો 2t. તો આમાં ઓલા હોય કે 2t ને ફૂટલી આન જેવું થયું. આ તો છેદમાં 4 ગુણ્યા 3 એટલે 12. લસા 12 બરાબર. સેમ ટુ સેમ અહીંયા જ પોઝિશન. આને પણ આની સાથે ગુણાકાર, આની સાથે પણ 2 એકા માઇનસ 3 ગુણ્યા 3 એટલે 3 છેદમાં 3 એકા 3 બરાબર. ધ્યાન આપજો. હવે હું આનું શું કરીશ? સાદરૂપ આપીશ. શું કરીશ? સાદરૂપ એટલે કૌંસ છોડવાનું કામ કરીશ પેલા. ધ્યાન આપજો. 3 ગુણ્યા 3 એટલે માઇનસ 6 માઇનસ 4 દુ 12. હવે જો અહીંયા તમે માઇનસ પ્લસ સાંભળી લેજો. કૌંસની બહાર કોઈ જો માઇનસ વાળી રકમ હોય ને જયારે કૌંસ છોડો તો કૌંસની અંદર જેટલી નિશાની હોય ને બધી બદલાઈ જાય. માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થાય. પણ ક્યારે કૌંસની બહાર કેવું પદ હોય? ઋણ વાળું પદ હોય, માઇનસ વાળું પદ હોય ત્યારે. દક્ષભાઈ બરાબર. અને આખાના છેદમાં કેટલા છે? 12 બરાબર. 2/3t છેદમાં કેટલા છે? 3. ધ્યાન આપો. સરખે સરખા પદના સરવાળા બાદબાકી કરો. 9t માંથી 8t જાય તો એટલે t વધ્યો બરાબર. માઇનસ માઇનસ અચળ પદો, માઇનસ માઇનસ પ્લસ 12 ને 6 પણ કેવા? -18. આખાના છેદમાં કેટલા આવ્યા? 12. હા તો થાય ને માઇનસ માઇનસ પ્લસ તો 12 ને 6 18. પણ મોટા પદની નિશાની મૂકવાની. મોટા પદની નિશાની કેમાં જોવાની? સરવાળા બાદબાકીમાં જોવાની. ગુણાકાર ભાગાકારમાં મોટા પદની નિશાની જોવાની નહીં. હવે અહીંયા કોણ વધ્યું? તો કે 2 માઇનસ. મેં એવું કીધું હતું તમને કે જ્યારે સિંગલ પદ હોય ને આખાના છેદમાં હોય ને તો અંશ અંશમાં ઉડાડી શકાય, છેદ છેદમાં ઉડાડી શકાય. પણ હોવું શેમાં જોઈએ? ગુણાકાર ભાગાકારમાં. હવે જો અહીંયા આમ ન ઉડે ઉપર, કેમ કે ઉપર સરવાળા બાદબાકીમાં છે, નીચે સિંગલ સંખ્યા છે બરાબર. તો નીચે સિંગલ સંખ્યા છે ને એટલે ઉડે. કેવી રીતે? તો જો 4 તેરી ને જો એમ ન સમજ પડતી હોય ને તો એક સિમ્પલ રીતે કહું તો ધ્યાન આપજો. અહીંયા કેટલા છે? 12. હવે આમ ક્રોસ ગુણાકાર કરવાનો ને, ક્રોસ ગુણાકાર તો ધ્યાન આપજો. હે હા બોલ બોલ. ઉડાડ્યા હતા ને? હા તો ઉડે ને. 3 ચોક 12 પછી 4 તો અહીંયા વધવાના જ છે નીચે. પછી આપણે ઉપર નીચે નહીં ન ઉડે, કેમ કે અહીંયા સરવાળામાં છે. જો આ પદ અહીંયા ગુણાકારમાં હોત ને તો ઉડે.
6 દુ 12 ક્યાં નહીં ના ઉડે ને કઈ રીતે ઉડે તમે મને કયો ને ક્યાંથી ઉડાડું એને હું હા ઉડે પણ કેવી રીતે જો આના કૌંસની બહાર કઈક બગડો તગડો હોત ને તો આ પદ ને આ પદ હેમ આવત ગુણાકારમાં પછી અહીંયા માનો કે અહીંયા માનો 4 હોત તો હું આગળ ઉડાડત 2 દુ 4 પણ ક્યારે તો કે બે વચ્ચે શું છે ગુણાકાર પણ બે પદ વચ્ચે શું છે સરવાળા બાદબાકી હોય ને ત્યારે કોઈ જાતનું પદ ન ઉડે આપણે છેદ ઉડાડીએ છે એમાં એ તમને ખ્યાલ છે કે નહીં છેદ હંમેશા ઉડે છે એમાં ગુણાકાર ભાંગાકાર હોય તો જ છેદ ઉડે બાકી છેદ ઉડે નહીં સરવાળા બાદબાકીમાં તો સરવાળા બાદબાકી થાય એમાં છેદ ન ઉડે બરાબર બોલો પ્રશ્ન છે કાર્તિકભાઈ તો એટલે સિમ્પલ રીતે હવે હું શું કરીશ ખબર આનો ગુણાકાર અહીંયા કરી દઈશ એટલે જો અહીં વચ્ચે કોણ ખબર t માઇનસ 18 બરાબર 12 કૌંસમાં 2 3t આખાના છેદમાં 3 હવે ઉડે જો કેમ કે 12 ગુણ્યા પછી આખું પદ છે 12 ગુણ્યા આખું પદ છે એટલે ઉડે જો 3 ચોક 12 હવે તમારે કરવું કરી શકો 3t માઇનસ 18 બરાબરની નિશાની 4 દુ 4 તેરી 12t હવે શું કરવાનું ચલ વાળા એક બાજુ અચળ પદ એક બાજુ બરાબર તો જો t તો એમનો એમ જ -12 છે પેલી બાજુ જાય તો 12t બરાબર 8 આ માઇનસ છે પેલી બાજુ જાય તો 18 બરાબર 12 ને 1 કેટલા થાય 13t બરાબર 18 ને 8 13t ની 13t 18 ને 8 26 આ ટી માં તો કેટલા અહીંયા આગળ 12t આવ્યો 12t 2t પછી અહીંયા પછી 13 ગુણાકારમાં 13 અને t